ભાઈઓ આપણે આવી ગયા છે ડૉક્ટર સંદીપભાઈ પટેલના ફાર્મ હાઉસ ઉપર. હિમાંશુભાઈનું બંનેનું ફાર્મ હાઉસ છે. તો જુઓ ભાઈ, આ ઘરની બ્રીડ બધી તૈયાર કરેલી છે. આ પણ 12-13 લીટરવાળી ભેંસ છે. પછી એક મસ્ત મજાની એચએફઓ છે. આ વાછડી મેં તો ભાઈઓ સાયલેજ પણ 7 ભડા લાવી દીધા છે. પછી નાની વાછડીઓ તૈયાર કરવા માટે ગ્રોવર લાવી દીધું છે હીટમાં લાવવા માટે. તો ભાઈઓ અમે આ એચએફ જોવા આવ્યા છીએ. મસ્ત મજાની એચએફ છે, મિલ્કિંગ કરાવીએ. ગુડ મોર્નિંગ દોસ્તો. તો ગૌ માતાને આપણે ખુલ્લા કરી રહ્યા છીએ. હાલો શિવાની કાકા 9મો મહિનો પતી જાય હવે. એક ભાઈ કાલ કોમેન્ટ કરી હતી કે શિવાની 9મો મહિનો 7 તારીખે 7 તારીખ કઈ કીધી 7 તારીખે એમ. હાલો શિવાની તો તારી જગ્યાએ અંદર આવતી રહી પાક. હાલો હા હે મને હાલો શું કહો ભાઈ, મજામાં? બંધ કરતા હો. રોજીને કર દો ખુલ્લી. રોજીને એવરી મેં ક્યાં આવી દે. હા ના ફેઈ જાય તો એ એવા નહીં હારી. હાલ બે હે ટકુડા. હાલો એને ફાવતું જ નહીં, બેન ભેગું જ રાખવાના હજી. આ ટકુડીઓ મસ્ત થઈ ગઈ. હવે એની કંઈક દૂડી મગફળી નાખો પડી પછી તબેલો ધોઈ નાખો આપણે ફટાફટ. મધરને નાખો પૂરું. તો હાલો ભાઈઓ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મોજમાં છો? કેમ છો? તો ગીર ગૌ માતા આપણે એક વેચવાની છે અને વિડીયો મૂકેલો છે. જો વેચી જશે તો તમને બતાવશું, કેમ કે આપણે હાલ દેશી ગાયો આટી રાખશું અને પાછળીઓ ફટાફટ તૈયાર કરી એના માટે વેચવાની ગણતરી છે. સારી જગ્યાએ સુખમાં આપવાની છે, જેવી તેવી જગ્યાએ આપવાની નથી. તો ચલો, બધા નિયર પાણી થઈ ગયું. હવે મકાઈની ચાર નાખી છે અને ભાઈ આવ્યા છે જોવા માટે. તો મકાઈની ચાર આજે ફિનિશ થઈ ગઈ, થોડીક પડી છે એ હવે નાખવાની બાકી રહેશે. તો બધાને મકાઈની ચાર નાખી દીધી, જોઈ શકો છો. મોજથી ખાઈ રહ્યા છે. પંખોડી, ગોરલની વાસળી બધા. તો ભાઈઓ હવે એચએફ નાખી અને ફાર્મ ધોઈ દઈએ. તો કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈની કોમેન્ટ હતી કે વ્લોગ ભરતભાઈ તમે થોડા મોટા બનાવો. ભાઈ 15 મિનિટનો વ્લોગ કન્ટિન્યુ રાખશું, કેમ કે 15 મિનિટ એટલે ખૂબ થઈ ગઈ. પછી 20-25 મિનિટ બનાવવામાં ટાઈમ લાગે અને બધું કામકાજ હોય છે, એટલે પછી એટલામાં સેટલમેન્ટ કરી દઈએ છીએ. તો કાલે બધા કોમેન્ટ કરી, બહુ મસ્ત લાગ્યું કે ઘણા લોકો આપણા વિડીયો જુએ છે. તો બધાનો દિલથી આભાર અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો. તો ફટાફટ ફાર્મ ધોઈ દઈએ. મકાઈ આટલી લીલી રાખી, બાકી મકાઈ વળે પછી આવી કંઈક થશે તો વળે લાવશું, કેમ કે મકાઈમાં સારું રહેશે. ગાયું ખાઈ પણ સારી અને ફાર્મને ચકાચક કરી દઈએ. મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ.
તો અમારે સખ્તાભાઈ તમે શું કહેતા હતા? આપણે જણા કોમેન્ટ કરી અને મારો ખૂબ ખૂબ આભાર. હા અને લીલી હવે નહીં લઈ જાવ કાકા તું લીલી સખ્તા નહીં લઈ જાવ એમને ગાય ઘરની વિયા તૈયાર થઈ ગઈ. હા એટલે બધું પહોંચીને આપણે કે બીજી ગાય લેવી પડશે. બીજી ગાય વેચવાની છે એટલી રહેવા આવી. મારા વાહુ કે જાય વાળી મહિના બીજી ગાય લેવી એને તો એટલે તારો એમ કેવું મોટી ગાય એટલે બધું અસાલે 15 દાડા આવતી મારે. તો લીલી તને હાલવાની બધી હા પાડી બધાનો આભાર માની નાખો. એનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. તમે ના નહીં પાડો. જા ભાઈ વાહ. તો પછી સખ્તાભાઈ ને મસ્ત ગાય ગોતી આપણે હારી ગીરની રેડી. એના માટે આપણે હજી એમને શું છે કે 2-4 મહિને પછી મીરા વહુ કે એટલે પછી લેવાની ગણતરી છે. નહીં કે હમણાં હાલ આપણી આ પેલી નવી હાલ તો પણ એમને હાલ તાત્કાલિકની જરૂર હતી 2-3 મહિના પછી જરૂર છે. ચાલો સખ્તાભાઈ આપણે આ હોય નિયર કરી દો હેડજો અને મધને કાંક અંદર નાખું બહાર નાખું હે મધને મોબાઈલ લઈ દો ફરી. હાલો ભાઈઓ તો એમને નિયર કરી દઈએ. ભાઈઓ આપણે આવી ગયા છે ડૉક્ટર સંદીપભાઈ પટેલના ફાર્મ હાઉસ ઉપર. હિમાંશુભાઈનું બંનેનું ફાર્મ હાઉસ છે. તો જુઓ ભાઈ આ ઘરની બ્રીડ બધી તૈયાર કરેલી છે. ડૉક્ટર સંદીપ પટેલ જે આપણા ફાર્મમાં વિઝિટમાં ડૉક્ટર આવે છે એમની પોતાની વાછડીઓ છે જોઈ શકો છો. તો તમને આજે હમણાં ત્યાં આવ્યો હતો તો એ શું ફીડ આપે છે શું છે તમને બધું આ વિડીયોમાં ડિટેલ આ બધા ઘરે ઈફર તૈયાર કરેલા છે જોઈ શકો છો. મસ્ત મસ્ત બધા ડોઝના છે અને એક સારો બુલ પણ છે. બે બુલ છે જુઓ ભાઈ મસ્ત મસ્ત મજાના 2 બુલ છે અને પાડીઓ પણ તૈયાર જોટા થઈ રહ્યા છે જોઈ શકો છો. બધા જોટા શું ખવડાવે છે આવી હેલ્થ કેમ છે એ તમને બધી આ વિડીયોમાં જોવા મળશે. અને ભેંસો પણ બહુ મસ્ત મજાની છે જોઈ શકો છો. સુપર ક્વોલિટીની ભેંસો છે બધી મહેસાણી. અને જોઈ શકો છો આ બાજુ બધા બચ્ચા છે નાના ભેંસો બધી જુઓ ભાઈ છે ને ગજબ. આ પણ 12-13 લીટર વાળી ભેંસ છે. પછી એક મસ્ત મજાની એચએફઓ છે. આ વાછડી મેં આપેલી છે એમને પહેલાં વેતરમાં મારી જોડે આવી હતી વાછડી. આપણા ફાર્મમાં કોઈ વિડીયો જોતા હોય તો ખબર હશે 10-12 લીટર દૂધ હતું. અને હવે તમને બધાને બતાવી દઈએ કે આ શેનું રાજ છે આવી હેલ્થ કેવી રીતના શક્ય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને બધી મશીનથી દોરાય છે આ ભેંસો અને ગાયો. અને આનું બધું રાજ છે તારા જોઈ શકો છો. મકાઈ ભેડો અને તારા બધા બચ્ચા માટે અને બધા માટે તમે જોઈ શકો 8000 છે. પછી એક આ નવું આવ્યું છે એ પણ બહુ સરસ છે. તો તમે જોઈ શકો છો સુપર. એમની જોડે દેશી ગાયો પણ છે હું તમને કદાચ બતાવું નજીકમાં હોય તો. આ સુપર એચએફ છે ભાઈ વાહ. આ બધું તારા મકાઈ ભાઈ તારાનું દાણ છે 8000-10000 એ ખવડાવવાથી આ બધું શક્ય છે. એમની હેલ્થ આ એચએફ બહુ મસ્ત છે જોઈ શકો છો. હા બસ આવી ગયો ભાઈ. તો પેલા ખાઈ રહ્યા ભાઈ તમે આજે સાયલેજ લેવા આવ્યા છે જોઈ શકો છો. આ બધાને સાયલેજ ખવડાવવામાં આવે છે. લીલું કંઈ લાવતા નહીં સાયલેજ અને ચણાનું ખાર્યું અને બધું ખવડાવે છે જોઈ શકો છો કટર. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. હિમાંશુભાઈ પાસે સંદીપભાઈ પાસે મસ્ત મજાની કોકરેજ પણ છે સારી જોઈ શકો છો. 10-12 લીટર વાળી કોકરેજ છે મસ્ત મજાની. જે વચ્ચે ઊભીને સિંગનું ઓપરેશન કરાવ્યું અને 10-12 લીટર દૂધ હતું પેલી પણ મસ્ત મજાની છે સુપર ભાઈ. આ ખુલ્લી વાડામાં જ રહે છે. આ એમનો તબેલો આપણે આ સાયલેજ લઈ ગયા છીએ. તો ભાઈઓ ગાયો બધી બેઠી છે અને દોણ ને બધું ભરેલા આવ્યું છે. રોજ બાઇકમાં લાવું નાના કરતી આજ છે સીધું ફાર્મ ઉપર સાયલેજ ને બધું આવી ગયું. રિવિશ આવવા દો રિવિશ તારે લારો આવવા દે મધર. આવવા દો
એટલે આ બાજુ છે માં આટલું પણ લાગતું છે બાવા યાર પણ શું લેવા આપણી પાસે જગ્યા ઘણી હે લારો જવા દે આમ દબાવવાનું છે અંદર નોખવાનું છે આપણે થોડો આગળ આવવા દે હવે કોઈ નોખવાનું છે બસ તો ભાઈઓ સાયલેજ પણ 7 ભડા લાવી દીધા છે પછી નાની વાસળીઓ તૈયાર કરવા માટે ગ્રોવર લાવી દીધું છે હીટમાં લાવવા માટે ઈફર જે મોટી વાસળીઓ થશે પછી એડવાન્સમાં તો લાવી દીધું છે ઈફર હાલ કોઈ ખવડાવવાનું નથી અને 8000 છે 10000 છે આ ટોપરા ખોળ છે બધું ફૂલ સ્ટોકમાં 8000 ને બધું લાવી દીધું છે એટલે હમણાં બાઇકમાં લાવવું ના પડે અને મેન તો સાયલેજ લાવ્યું છે એચએફ માટે અને આ વાસળીઓ માટે આ બધી દૂધ આપતી મકાઈ ખોળ પણ આવી ગયો છે બધું આવી ગયું છે તો ભાઈઓ મધર શું છે તારે એચએફને બધા મોજમાં છે તો હવે એક જવાનું છે ગાય જોવા માટે એ પણ તમને બતાવીશ મળીએ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ અમે આ એચએફ જોવા આવ્યા છીએ મસ્ત મજાની એચએફ છે મિલ્કિંગ કરાવીએ કેવું લાગે અનુકૂળ પછી આગળ વધીએ છીએ આ બાજુ મસ્ત એક પાડી છે કસેરી છે સુપર એચએફ છે જોઈ લઈએ દોવામાં શાંત સ્વભાવની હોય તો વિચાર એક આમ પણ મસ્ત એચએફ છે સુપર ફાઇનલી નવી ગાય આવી ગઈ છે અહીંયા ઉતાર દઈએ પછી તમને ગાય બતાવી દઈએ આ ઉકળે લગાવી દો ઓ લગાવી દો ધીમે ધીમે હળવે આમાં બસ લાવ ભડકરે જવા દો તો ઘોડી બહુ દો હાલ લઈ જાય તો તમને જબર સેટ થઈ ગયું ને ટાઈમસર આવી ગયા હા અમે તો ધીરે ધીરે બે ભાઈ હતા એટલે હેડે આયા નીલો ભાઈ હતા એટલે મૂકી દો રાઈટ માં રેડી ગાડી હાલો રાઈ કોણ અમે ધીમે ધીમે જ આવ્યા ટોકડો તો ભાઈઓ નવી એચએફ આવી ગઈ છે સુપર મજાની હાઈટવાળી વાસળી છે પહેલું વેતર છે કેમ તમને તારાપીઠ નહીં ભાવતું તો ત્રણે મસ્ત એચએફ થઈ ગઈ છે ભાઈઓ આ કટકુડી લાગવા મળી બે વચ્ચે અને સાઈડમાં બોધો નહીં કાક તો ભાઈઓ આ બ્લોગની સમાપ્ત કરીએ છીએ કાલે મળીશું જય ગૌ માતા જય ગોપાલ ત્રણ કાંક આમ રાખો તો ચાલે શેટી પડે લગતી નહીં ત્રણે આમ રાખો તો ચાલે ઓને ખાલી ખોણ મેં ઓને બદલાઈ દેવાની પેલી કોરા ગોરલ હમી